ભુજ જૂના બંધ પડી ગયેલા બોરોને ફરીથી રિચાર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભુજ જૂના બોરને રિચાર્જ કરી અને પાણીના સ્તરો ઊંચા આવે તેની માટે સુમરાસરના સરપંચ રણછોડભાઈ આહિર અને સુમરાસરના આગેવાનોએ સાંસદ વિનોદભાઈ ચાવડાના સહયોગથી અનેક જૂના બંધ પડી ગયેલા બોરોને ફરીથી રિચાર્જ કરવાનું કામ કર્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ આહિર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ આહિર અને મા ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજે આપણે સુમરાસર ગામમાં આવ્યા છીએ અને સુમરાસર ગામમાં આપણી વચ્ચે આજે સુમરાસર ગામના સરપંચ શ્રી રણછોડભાઈ આહિર અહીંયા ઉપસ્થિત છે અને આજે સુમરાસર ગામમાં અહીંયા પાટીલ સાહેબનો પ્રોગ્રામ છે। તો રણછોડભાઈ પાસેથી જાણીશું કે શેનો પ્રોગ્રામ છે અને પ્રોગ્રામનો ઉદ્દેશ્ય શું છે। આશાપુરાનો તો પહેલો તો હું આભાર માનીશ કે મારા વિસ્તારની નોંધ લે છે। ખાસ વાત એ છે કે આજે અમે જ્યારે અહીંયા કામ કરી રહ્યા છીએ પાણી બાબતે, તો ભારત સરકારના જળ મંત્રાલયના મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ જ્યારે અહીં પધારી રહ્યા છે, ત્યારે મારા ગામ આ માલધારી અને ખેડૂતોનો વિસ્તાર છે। ખૂબ જ ખુશી અને ઉત્સાહનો માહોલ છે। ખૂબ લોકો સવારથી ઉમટી પડ્યા છે અને મારા વિસ્તારમાં લગભગ 500 જેવા અંદાજિત જે જૂના બોર પડ્યા હતા, મૃત હાલતમાં હતા, એને ફરીથી રિચાર્જ કરી અને એના તળ કઈ રીતે ઊંચા આવે અને પાણીની ખૂબ મોટી સમસ્યા આપણા વિસ્તાર પાવરપટ્ટીને છે, ત્યારે વિસ્તારને પાણીની સમસ્યાઓથી કેમ દૂર થાય એના માટે આપણા કચ્છના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે ચિંતા કરી છે અને એમના નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ મોટા પાયે અહીંયા બોર રિચાર્જનું કામ થઈ રહ્યું છે અને ખરેખર હું સાંસદશ્રીનો આભાર માનું છું અને મારા જેવા જે કચ્છના જે પણ સરપંચો છે એમને આપના માધ્યમથી, મા ન્યૂઝના માધ્યમથી વિનંતી કરું છું કે આપ પણ આ એક જે જળ માટે જે સાંસદશ્રી કામ કર્યા એમાં જોડાઓ અને આ રીતના સારા કામ કચ્છમાં કરો એવી શુભકામના।